ભારતમાં અત્યારે હવામાનને લઈને એક મોટી ઉથલપાથલ ચાલી રહી છે અને આવનારા 72 કલાક ખૂબ જ મહત્વના રહેવાના છે. તો ચાલો આપણે વિગતવાર સમજીએ કે આખરે શું થઈ રહ્યું છે અને તેની અસર ક્યાં સુધી ફેલાયેલી છે. 40%. વિચારો તો ખરા, આ કોઈ નાનો સૂનો આંકડો નથી. દેશનો લગભગ અડધ કહી શકાય એટલો મોટો વિસ્તાર આ જબરદસ્ત હવામાન સિસ્ટમની સીધી અસરમાં છે. આના પરથી જ પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવી જાય છે. પણ સવાલ એ થાય કે અચાનક આવું બધું થઈ કેમ રહ્યું છે? આ કમોસમી વાતાવરણ પાછળનું વૈજ્ઞાનિક કારણ શું હોઈ શકે? ચાલો એને પણ સમજીએ. આ બધી ગડબડનું જે મુખ્ય કારણ છે એ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. સાદી ભાષામાં કહીએ તો આ ભૂમધ્ય સમુદ્ર તરફથી આવતા તોફાનો છે જે સામાન્ય રીતે શિયાળામાં ઉત્તર ભારતમાં વરસાદ લાવતા હોય છે. પણ આ વખતે તેનો સમય અને તેની તાકાત બંને અસામાન્ય છે. અને વાતને જે વધારે ગંભીર બનાવે છે એ છે કે અત્યારે એક નહીં પણ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક સાથે સક્રિય છે. એટલે સમજો કે બેવડો માર પડી રહ્યો છે, જેને કારણે તેની અસરનું ક્ષેત્ર અને તેની તીવ્રતા બંને અનેક ગણા વધી ગયા છે. તો ચાલો હવે એ જોઈએ કે આ હવામાનની જમીન પર એટલે કે આપણા જીવન પર શું અસર થઈ રહી છે. કારણ કે આ માત્ર વરસાદના આંકડા નથી, તેની એક માનવીય અને આર્થિક કિંમત પણ છે. આ આંકડો ખરેખર ખૂબ જ દુઃખદ છે. તોફાન અને વીજળી ત્રાટકવાને કારણે માત્ર 2 જ દિવસમાં 15 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ આપણને પરિસ્થિતિ કેટલી ગંભીર છે એનો સીધો અહેસાસ કરાવે છે. જાનહાનિ તો છે જ, પણ સાથે સાથે દેશના અર્થતંત્રના પાયા એટલે કે ખેતી પર પણ બહુ માઠી અસર પડી છે. કમોસમી વરસાદ અને કરા પડવાને કારણે ખેતરોમાં ઊભો પાક રીતસરનો બરબાદ થઈ ગયો છે અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. એટલું જ નહીં, આ કુદરતી આફતે આપણા રોજિંદા જીવનને પણ ખોરવી નાખ્યું છે. જગ્યાએ જગ્યાએ ભૂસ્ખલનને કારણે દેશનો એક મહત્વનો ગણાતો જમ્મુ શ્રીનગર હાઈવે બંધ થઈ ગયો છે, જેના લીધે હજારો ગાડીઓ અને લોકો રસ્તામાં જટવાઈ પડ્યા છે. તો સવાલ એ છે કે આ અસર કેટલી ફેલાયેલી છે? દેશના કયા કયા વિસ્તારો અત્યારે એલર્ટ પર છે? ચાલો નજર કરીએ. 13. જી હા, એક બે નહીં પણ પૂરા 13 રાજ્યોમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. આનાથી સ્પષ્ટ થાય છે કે આ કોઈ એક વિસ્તારની ઘટના નથી, પણ લગભગ આખા દેશને અસર કરતી હવામાન પ્રણાલી છે. જુઓ, આની અસર કેટલી બહોળી છે. ઉત્તરમાં જમ્મુ કાશ્મીર અને હિમાચલ જેવા પહાડી વિસ્તારોથી લઈને નીચે મેદાની પ્રદેશોમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને પૂર્વ તરફ નજર કરીએ તો ઉત્તર પ્રદેશ, બિહારથી લઈને છેક પશ્ચિમ બંગાળ અને ઓડિશા સુધીના રાજ્યો પણ આની ઝપેટમાં છે. સારું, અત્યાર સુધી શું થયું એ તો આપણે જોયું, પણ હવે સૌથી અગત્યની વાત, આવનારા દિવસોમાં શું થશે અને આપણે શું સાવચેતી રાખવાની છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે પહેલા અને બીજા દિવસે વરસાદ અને તોફાનની તીવ્રતા વધારે રહેશે. વીજળીના કડાકા અને ભારે પવનનું જોખમ પણ રહેવાનું છે. ત્રીજા દિવસથી આ સિસ્ટમ થોડી નબળી પડવાની શરૂઆત થશે, પણ તેમ છતાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. આ કોઈ સામાન્ય સૂચનો નથી, આનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને વરસાદ અને વીજળી વખતે ખુલ્લી જગ્યાઓ, ઝાડ કે ઊંચા થાંભલાઓથી દૂર રહેવું. અને સૌથી અગત્યનું, હવામાન ખાતા તરફથી જે પણ અપડેટ્સ આવે તેના પર સતત ધ્યાન રાખવું. અને અંતે આ બધી ઘટનાઓ પછી એક મોટો સવાલ મનમાં જરૂર આવે છે. જે રીતે હવામાનનું ચક્ર બદલાઈ રહ્યું છે, શું ભવિષ્યમાં આવા ગંભીર અને કમોસમી તોફાનો વારંવાર આવતા રહેશે? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌ એક ગંભીરતાથી વિચારવું પડશે.